વીર સંવત 2492 માક્ષરવદ છઠ મંગળવાર તારીખ 14/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સ્યાદવાદ અધિકારના કળશ 252 અને 253 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 249. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. શ્રાદ્વાદ અધિકાર કળશ ટીકાનો છઠ્ઠો કળશ છે. પશુ નશ્યતિ ક્યાંથી આવે છે? एकांतवादी मिथ्या दृष्टि जीव स्वरूप को नहीं साध सकता है. जीव स्वरूप एक रूप त्रिकाल द्रव्य છે. એની એક સમયની પર્યાયમાં ભલે બધું જાણવાનું હો, પણ એક સમયનો પર્યાય કઈ આખું દ્રવ્ય નથી. જાણો, અભેદ દ્રવ્ય અહીં લેવું છે. એક રૂપ દ્રવ્ય, એક રૂપ દ્રવ્યને માનતો નથી. તમે જાણો, પર્યાયને જ વસ્તુ માને છે. એક અંશને જ આખી વસ્તુ માને છે. એવા જીવ સ્વરૂપને સાધી શકતા નથી. ऐसा है परित शून्य, सर्व प्रकार तत्व ज्ञान से शून्य है. परित सर्व प्रकार, परित सर्व प्रकार, શૂન્ય ખાલી. એટલે શું છે? જેમ લોકનો એક અંશ અનંત અલોક પાસેથી જરીક છે. જાણો, અનંત 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 અલોક વસ્તુ આખી. એમ આત્માનો એક સમયનો પર્યાય એની અંતરમાં જુઓ તો એ વસ્તુ અમાપ 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 એક એક ગુણનું અમાપ પણ ઓલું ક્ષેત્રથી છે, અભાવથી છે. પણ એ બધા ભાવનું અમાપ પણ એક રૂપ દ્રવ્ય એવી અભેદ દ્રષ્ટિને સિદ્ધ કર્યા વિના અજ્ઞાની પર્યાયને જ માને, અંશને, આવી ચીજને ન માને તો વસ્તુને સિદ્ધ સાધી શકતો સમજાણું કાંઈ. વસ્તુ છે એમાં કીધું ને પેલું દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં ભેદ પાડવા એ પરદ્રવ્ય થઈ ગયું. વસ્તુ અખંડ છે, નિર્વિકલ્પ વસ્તુ માત્ર. જો અહીં કહે છે કે સર્વ પ્રકાર તત્વજ્ઞાન છે શૂન્ય. કિસ કારણ? સ્વદ્રવ્ય અણવલોકન એનો. આમાં આવ્યું જો, સ્વદ્રવ્ય અણઅવલોકન એનો. સ્વદ્રવ્યની વ્યાખ્યા નિર્વિકલ્પ વસ્તુ માત્ર, જે પહેલી કીધી હતી. સ્વદ્રવ્ય નિર્વિકલ્પ માત્ર વસ્તુ લક્ષણ કહ્યું હતું ને પેલું. નિર્વિકલ્પ વસ્તુ અભેદ એકાકાર ચીજ, એવી જે અભેદ વસ્તુ માત્ર અણઅવલોકન નહીં પ્રતીતિ કરને કે કારણ. ચાર બોલ કહેવાનું કારણ હતું કે અભેદની દ્રષ્ટિ કરવી જોઈએ. પર્યાયની કબૂલાત છતાં અંશ ભલે હો છતાં વસ્તુ અભેદ છે તેની ઉપર દ્રષ્ટિ જોઈએ. સમજાણું કાંઈ? કે છે સ્વદ્રવ્ય અણઅવલોકન એનો, એટલે સ્વદ્રવ્યની વ્યાખ્યા
નિર્વિકલ્પ વસ્તુ માત્ર. ભેદ પાડવો, દ્રવ્ય આ દ્રવ્ય એમાં આ ભેદ સવિકલ્પથી વિચાર કરીને એ વસ્તુ જ પરદ્રવ્ય છે. આવ્યું તો ને એમાં પરદ્રવ્ય સવિકલ્પ ભેદ કલ્પના. એકલો અખંડ જ્ઞાયક ભાવ દ્રવ્ય ધ્રુવ સ્વરૂપ અભેદ એક નિર્વિકલ્પ વસ્તુ માત્ર. એના અનઅવલોકને એના ઉપર અવલોકન નહીં હોવાથી પરિચ્છન્ન તત્વજ્ઞાનથી રહિત છે. સમજાણું કાંઈ બહુ ઝીણું પણ મારા વસ્તુ છે ને વસ્તુ એનો અંતર 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 એક અંશ લક્ષ ભલે પર્યાય કરે, સમજાય છે, પણ પર્યાય લક્ષ કરે છે એ વસ્તુ તો આખો એક અભેદ અભેદ મહાસાગર. જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત એવા ભાવનું એક રૂપ દ્રવ્ય. સમજાણું કાંઈ? લોક આગળ લોક તો આટલો જરી એમ દ્રવ્ય આગળ એક સમયની પર્યાય તો આટલી એક જરી. એવું એકરૂપ અભેદ નિર્વિકલ્પ ચીજ આ પદાર્થ એવું છે કે અંતર આમ એનું આમ જ્ઞાન અંદર આમ જતા જેનો પાર નથી એવું દ્રવ્ય અભેદ, ત્યારે એની વિકલ્પ ત્રુટે ને નિર્વિકલ્પ દ્રષ્ટિ એમાંથી આ ચાર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના અભેદ બતાવ્યા હતા. કાલ અધિકાર આવી ગયો ને બધો. સમજાણું કાંઈ? એક રૂપ વસ્તુ, એક રૂપ ક્ષેત્ર, એક રૂપ કાળ, એટલે એમને આખો વસ્તુ તે એનો કાળ આખો, અને એક રૂપ આખો ભાવ એનું ચારનું પણ એક રૂપ આખું, ચારે ભાગ નહીં. સમજાનું કાંઈ? એવા સ્વદ્રવ્યના અનઅવલોકને પર્યાય માત્ર ને માને, પણ આ ચીજને ન માને. એથી પરિત શૂન્ય તત્વ વસ્તુ આથી દ્રષ્ટિમાં શૂન્યતા એને આવે છે. વસ્તુની પ્રાપ્તિ થતી. સમજાણું કાંઈ? निर्विकल्प वस्तु मात्र के नहीं प्रतीति करने के कारण अन अवलोकन नो अर्थ नहीं प्रतीति करने. अवलोक तो નથી એટલે પ્રતીતિ કરતો નથી. સમજાણું કાંઈ? और कैसा है? प्रत्यक्ष आलिखित फुट स्थिर परद्रव्य अस्तित्व वंचित. प्रत्यक्ष असहाय रूप से लिखे हुए के समान. प्रत्यक्ष એટલે આમ આમ બધું છે ને, આમ આ પરદ્રવ્ય આ દ્રવ્ય છે ને જ્ઞાનની પર્યાયમાં આ બધું છે ને આમ જાણે. અસહાય એટલે આમ સીધું જણાય છે, આમ જાણે આમ બધું, અને લીખે હોય સમાન જાણે પર્યાયમાં બધું આવી ગયું હોય. જૈસે કા તૈસા અમિત એમાં જાણે નહીં મટતે હોય એ બધી ચીજ ન મટે પર્યાયમાંથી. એવું જ્ઞાકાર જ્ઞાન કા પરિણામ ઉસસે માના જો અસ્તિત્વ. શું કે છે? વર્તમાન જ્ઞાન પર્યાયના અંશમાં પરદ્રવ્ય જ એકલો ભાષે છે બધું. હા, બધું પ્રત્યક્ષ એટલે કે અસહાય એટલે જાણી સીધું આ જ પ્રત્યક્ષ હોય ને આ જ સહાય વિનાની ચીજ હોય એ પરદ્રવ્ય જ ભાષે છે. પરદ્રવ્યનું જ અસ્તિત્વ એને ભાષે. સમજાય છે કાંઈ? અંશ માત્રના માનનારને અંશમાં એ ચીજ જ પ્રત્યક્ષ આ જ જાણે સહાય વિનાની પ્રત્યક્ષ અમિત
આલેખાયેલી જ્ઞાનમાં આ ચીજ છે એમ એને પાસે અરે વાત ભાઈ ધર્મ કરવામાં બધું આવું સમજવું પડતું છે હે હા હા હવે સામાય કરીને બેસી જાય પોહા કરીને થઈ જાઓ ભાઈ તારી પ્રભુતાનો પાર નહીં ભગવાન તું આટલા ક્ષેત્રમાં છો એમ ન જો બરાબર તારી એક સમયની પર્યાયમાં તો લોકાલોક જણાઈ જાય એટલો પર્યાયને માને ને દ્રવ્યને ન માને એમાંય તો કેવું છે ભાઈ હા 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 પર્યાયને એટલે કે લોકાલોક જણાય એવો એક પર્યાય એક સમયની પર્યાયને માને એટલે પરને માને એનો અર્થ સ્વદ્રવજી આખું જેમાં એક સમયનો પર્યાય લોકાલોકને જાણે એવું જે પરદ્રવ એને કબૂલતા આ ભગવાન આખો અણઅવલોક્યો રહી જાય છે સમજાય છે કાંઈ જેમાં નજર ન પોગે ક્યાં અંત છે ક્ષેત્રનો આકાશ એ આ નજરના ધ્યેયમાં અમાપ 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 ભાવ એક રૂપ અમાપ મોટો સાગર એક રૂપ વસ્તુ એવા તત્વને પ્રતીતિમાં કે જ્ઞાનમાં લીધા વિના એકલા અંશમાં આ બધું જાણે પ્રત્યક્ષ આ જ હોય આખી ચીજ તો જાણે ગુમ થઈ ગઈ હોય સમજાય છે કાંઈ એ લખાયેલા એટલે કે આમ જાણે કૂતરાઈ ગયા બધા દ્રવ્ય લોકાલોક જાણે પર્યાયમાં કૂતરાઈ ગયા હોય એટલો જ જાણે હું હોઉં સમજાણો અમીઠ એટલે સ્થિર થઈ ગઈ છે પર્યાયમાં બધું સ્થિર થઈ ગયું છે જાણવું પરનું જાણે પર્યાયમાં સ્થિર થઈ ગયું હોય અને તે પરદ્રવ્યને જ્ઞાકારે પરિણામ જે પોતાના થયા ઉસે માના એનાથી માન્યું હોવાપણું એટલાથી માન્યું પોતાપણું એટલાથી માન્યું પોતાનું અસ્તિત્વ એટલાથી માન્યું પોતાનું હૈયાથી અને આખું તત્વ દ્રવ્ય રહી ગયું માટે એકાંત મીઠા દ્રષ્ટિ સમજાણું કાંઈ જેમાં નજર નાખતા વિકલ્પ રહે નહીં કારણ કે અમાપ ચીજ છે એમાં આમ થતા વિકલ્પ રહે નહીં કારણ વિકલ્પની તાકાત નથી કે એમાં એકાગ્ર થઈ શકે સમજાય છે કાંઈ એવી અમાપ ચીજ ભગવાન આત્માને જે દ્રષ્ટિમાં લેતો નથી જોતો નથી એમાં સન્મુખ થતો નથી તેને તે દ્રવ્ય લક્ષમાં પ્રતીતમાં અનુભવમાં આવતું નથી તેથી તેની એક સમયની પર્યાય તેને અનુભવમાં આ લોકને અલોક જે કંઈ ખ્યાલમાં આવે આ વસ્તુ સમજાણું કાંઈ એ પણ ત્યારે જીવવું પડે પણ જેમ છે એમ હોય તે બીજી રીતે થાય છે રીતે કહો નહીં શું કરવું કહો શેરો મોંઘો પડે તે કઈ પણ પછી પાણીનો ધૂળનો ગારાનો થતો હોય છે શેરા કહેતા ને હલવા હા તો એ મોંઘો બહુ પડે ભાઈ એમાં અચારનું 5 શેર શું કહેવાય 5 રૂપિયાનું ઘી શેર એમ કે છે કઈ હોય ઓછું વધતું ગમે હોય 5 રૂપિયાનું શેર ઘી ને આકર મોટી મોંઘી ને ઘઉં પણ કેટલા મોંઘા એ કરતા ધૂળ પાણી ને ગાળો નાખીને લાડવા તો થાય કાંઈ ન થાય ભૂખ વાગે નહીં મફત ના જાય બધી મહેનત એમાં ચીજ છે એટલી કિંમત ભરવી પડશે
હે એમ આ વસ્તુ આત્માનો ધર્મ જેને કરવો છે એને જ્ઞાનમાં આખી ચીજ કોણ છે એ જ્ઞાનમાં એને લેવી પડશે, એટલો એને કિંમત ભરવી પડશે. જે શ્રદ્ધાના પર્યાયમાં આખો આત્મા દ્રષ્ટિમાં આવે પ્રતીકમાં, એટલી એને કિંમત દેવી પડશે. હા હા સમજાણું કાંઈ? એ વિના એકલી વર્તમાન અવસ્થાને માને. અહીં તો કે છે નિરાકાર પરિણામ ઉસને માના, એમ લીધું છો. બોલો રાગને માને, પુણ્યને માને એ વાત અહીં નથી લીધી. એ રાગ પુણ્યના ભાવ, દયાદાનના ભાવ, એનું જે થતું જ્ઞાન, દયા દાન વ્રત ભક્તિના વિકલ્પ એનું થતું જ્ઞાન પર્યાયમાં, એ પર્યાયમાં અનેકપણું થઈને એ પર્યાયને માને. ઓલાને માને એ તો અહીં આત્મામાં છે જ નહીં, એ તો આશ્રત તત્વમાં ગયો. આ તો આત્મામાં જે છે એના એક અંશમાં જે છે એ અંશમાં બધું જણાય છે, એટલા ને આત્મા માને. તો એને પરદ્રવ્યમાં પોતાપણું માન્યું. ભાઈ બહુ ભારી વાત હે. પણ કાજ બધું આવી ગયું ઘણું. કો સમજાવવાનું આમાં? હા 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 એ તો એક ન્યાય એવો આવ્યો છે ને અચરને, એક ગ્રહ અને પર્યાય ભેદ પાડે એવા વાત છે. એક ન્યાય આવે છે ને ભાઈ, એ જુદી વસ્તુ, એ જુદી વસ્તુ. અહીં જુદી છે એની અપેક્ષા. અહીં તો મહાન અસ્તિત્વ આખું એક સમયનો પર્યાય બધું જાણે એક એ બસ એ નહીં. સમજાણું? ઉત્પાદ રે વિનાનું એકનું તત્વ અભેદ આખું અખંડ, જેને જ્ઞાય ભાવ કીધો ને, એક રૂપ વસ્તુ જેમાં અપાર અપાર સાગર મોટો, સાગર ને હૃદય હોય છે. આ સાગર ને આ તો અપાર સાગર, અદભુત ચૈતન રત્નાકર નદી એવી દ્રષ્ટિમાં મળે. આવડા પરમાત્માને અવલોકન ન કરે અને એકલા પર્યાયના અંશમાં જ રોકાઈ જાય, એને સ્વદ્રવની એને પ્રતીકની ખબર. સમજાણું કાંઈ? જેમાં નજરું નાખતા નજર થઈ જાય વિકલ્પ વિનાની. મહાન છે ને અભેદ વસ્તુ. આમ અભેદ ઉપર જતા જેની નજર જ વિકલ્પ વિનાની થઈ જાય, એ વિકલ્પ વિનાની નજર પૂરતોય આત્મા નથી. અહીં કે સમજાય છે? આખું ખંડન પ્રભુ એને જે અંતરદ્રષ્ટિમાં લેતો નથી, અવકોલતો અવલોકે છે પર્યાય, પ્રતીત કરે છે પર્યાય. પણ આની આમ પ્રતીત કરી છે એમ નહીં, એ પર્યાય આની પ્રતીત કરે છે. શું કીધું? એક સમયની પર્યાયમાં જ્ઞાકાર રૂપે પરિણમન થયેલો પર્યાય એને પ્રતીત કરે છે. એ તો પદ્ર પ્રતીત થઈ. સમજાણું કાંઈ? એ જ પર્યાયમાં પ્રતીત કરે છે આ આંખો. ત્યારે તત્વનું અવલોકન એને કર્યું ને તત્વની પ્રતીત એને એમ અજ્ઞાની એના એવા મહાન પદાર્થ ઉપરની દ્રષ્ટિ કરતો નથી. એકલા પર્યાય માત્ર ને પૂર્ણ માનીને બધું જાણ આજ છે માની અસ્તિત્વ છે ઠગાય. એ પોતાના જ્ઞાન પરિણામમાં એકનું જ્ઞેયનું જ આખું બધું જણાઈને ઠગાઈ ગયો છે. જાણે આજ જાણે મારું પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય. એ પરદ્રવ્ય તે હું છું
એમ ઠગાણો છે, છેતરાઈ ગયો છે કે છે. હા, સમજાણું કાંઈ? વંચિત પોતાના એટલાને માનવાના અસ્તિત્વથી ઠગાઈ ગયો છે. એસા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. અરે એને ઠગ્યો છે પોતાને કે છે. આખો આમ રહી જાય છે ને આને માન્યો, ઠગાઈ ગયો, છેતરાઈ ગયો છે. સમજાય છે કાંઈ? એક સમયમાં અભેદ વસ્તુ પરમાત્મા પોતે, એને નવલોક તો એક સમયની પર્યાયમાં આ બધું જણાય એમાં આ અસ્તિત્વ માની છેતરાણો કે છે. લે પરને છેતર્યો છે આમાં. તું પોતે તને ઠગે છો હો કે છે. સમજાણો? મહાન પદાર્થ ભગવાન એને અવલોકવાનો અવકાશ લેતો નથી, પ્રતીત કરતો નથી. આટલા જ એક સમયની વર્તમાન દશામાં જણાતા જ્ઞેયોપણે પ્રણવેલું જ્ઞાન, જ્ઞેયાકાર પણ એમાં ઠગાઈ ગયો. આજ હું છું. સમજાણું કાંઈ? અહીં તો હજી બાયડી છોકરા ફલાણા મારા ફલાણા મારા, એ તો બહુ ઠગાઈ ગયો કે છે. થઈ ગયો એને આખો વસ્તુ સાવકાર પદ વસ્તુ રહી ગઈ, ઠગાઈ ગયો મારા. આટલામાં આખો માની લીધો તે તારાને ખોટે રૂપિયે તે આખો ખોટો રૂપિયો આપ્યો ને લે આ ગીની. હા હા, સમજાણું કાંઈ? કે છે ઠગાઈ ગયો છે, વંચિત છે, એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. આને પાપ કે છે, મિથ્યા. આમાં કોને ઠગ્યો? વસ્તુ મહાન પદાર્થ, દ્રવ્ય વસ્તુ, એને જ્ઞાનમાં એને દ્રષ્ટિમાં ન લેતા આટલો જ બહારનો પડતો પ્રણમતો એક અંશ જ્ઞાનનો એમાં જણા એને જ માન્યું મિથ્યા દ્રષ્ટિ છે કે છે, પાપ દ્રષ્ટિ છે. હા હા, હવે આમાં પાપ શું કર્યું? ત્યાં જીવ મરે, પૈસા રાખે એવું હોય તો કે છે પાપ. પૈસા કોણ રાખી શકે છે? દઈ કોણ શકે છે? એની પર્યાયમાં તે વસ્તુને જાણવાની પર્યાય ઉપર પરણમી શકે છે. એ પર્યાયના અંશને જ આખો માની આ હું સ્વદ્રવ્ય છું, એને પરદ્રવ્યમાં સ્વદ્રવ્યપણું માની અને પોતાની ચીજને ઢાંકી દીધી, શ્રદ્ધામાં ઢાંકી દીધી. એ શ્રદ્ધા એની મિથ્યા છે, એ શ્રદ્ધા એની પાપ દ્રષ્ટિ છે એમ કે છે. સમજાણું કાંઈ? તું હવે હવળી જશે. એ અવળાની વ્યાખ્યા કરી. હવે સાદવાદી પૂર્ણો ભવન જીવતી, પેલો મરી જાય છે એના જીવે છે, ઠગાણો તો મરી ગયો. સમજાણું કાંઈ? एकांतवादी कहता है उस प्रकार नहीं, तू शब्द न करो. साधवादी सम्यक दृष्टि जीव, ये धर्मी जीव, धर्मी सच दृष्टि जीव, सम्यक सच दृष्टि जीव, पूर्णो भवन, पूर्ण होता हुआ. એટલા સમય માત્રનો નહીં, હું તો અખંડ અભેદ એકાકાર છું. એવા પૂર્ણ ભગવાન આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લેતો પોતાના આત્માને જીવાડે છે, જીવાડે છે, સાવકાર બનાવે છે. સમજાણું કાંઈ? સાવકાર બોલો કે સાવજ છે, ચોર છે, નિર્વૃત છે, સાવકાર છે. હરે સાંભળને થઈ
સમજાણું કાંઈ? એક સમયની પર્યાયને માત્રમાને દ્રવ્યને નમાને ચોર છે, ગુનાગાર ઠગ છે. હરી વ્યાખ્યા આખી સમજાણું કાંઈ? ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણો ભવનમ, પૂર્ણ છે, ભવન એટલે પૂર્ણ છે એવી શ્રદ્ધામાં લે છે. સમજાણું કાંઈ? પૂર્ણ હોતા ભવન છે ને, હોતા હુવા પૂર્ણ તો પૂર્ણ છે, પણ શ્રદ્ધામાં પૂર્ણો ભવનમ, શ્રદ્ધામાં પૂર્ણો હોતા હુવા હું પૂર્ણ દ્રવ્ય છું, અખંડ એક રૂપ અભેદ છું. સમજાણું કાંઈ? પૂર્ણો ભવન એક વસ્તુ અભેદ એમ શ્રદ્ધામાં, શ્રદ્ધા રૂપે થતો પૂર્ણ છું એવી શ્રદ્ધા રૂપે થતો સમ્યક દ્રષ્ટિ જીવ. અહીં તો હવે ઓલા કે દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરો સમ્યક દ્રષ્ટિ. હે જુગરાજી સત્સ્વદ્રવ્યને માનો, નવતત્વને માનો, એ વ્યવહાર સંકિત ને વ્યવહાર સંકિત એ હાથ ચોથે ગુણતા હાથ પ્રકૃતિના ક્ષયવાનો સંકિત છે. અરે ભગવાન તારા અડ્યા સ્પર્શા વિનાના સંકિત કેવા? સમજાણો? ભગવાન આત્મા પૂર્ણો ભવનમ, જો આ સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા. સમજાણું કાંઈ? સાદવાદી એટલે સમ્યક દ્રષ્ટિ. પર્યાયને જાણે માને છે, પણ દ્રવ્યને સ્વીકારે છે અંદર પર્યાય દ્વારા. પૂર્ણો ભવન, અપૂર્ણ એકલો પર્યાય નહીં, એકલો અભેદ ભગવાન આત્મા એને શ્રદ્ધા દ્રષ્ટિમાં લઈ નિર્વિકલ્પ પર્યાયપણે પ્રણમતો પૂર્ણ હોતા હુવા. એનો અર્થ કે પૂર્ણ જે અભેદ વસ્તુ છે એ પણ એ પર્યાયમાં પૂર્ણ હોતા હોવા, એટલે દ્રષ્ટિ જ્યાં નિર્વિકલ્પ થઈને પૂર્ણને સ્વીકારે છે. સમજાણું કાંઈ? હા, વિકલ્પ સહિત રાગ સહિતમાં પૂર્ણો ભવન હોતા છે થશે. અરે ભગવાન, એ પૂર્ણ પોતે જ એવી ચીજ છે, એ વસ્તુ એવી ચીજ છે કે એમાં નજર જતા નજર રાગ વિનાની થઈ જાય. સમજાય છે કાંઈ? એના જેવી થઈ જાય. એ વિતરાગ સ્વરૂપ છે ને પૂર્ણો ભવન દ્રષ્ટિ વિતરાગ થઈ જાય છે. વિતરાગ દ્રષ્ટિએ પૂર્ણ વિતરાગના પૂર્ણ સ્વભાવને સ્વીકાર થાય એમ કે છે. સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞના એકલા મંત્રો છે. સર્વજ્ઞ તે સર્વજ્ઞાની સર્વદર્શી. એમ છું નિજ કર્મ આચ્છાદને. હા, ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી જ વસ્તુ છે. સર્વ પૂર્ણ, પૂર્ણ જ્ઞાન પૂર્ણ દર્શન એવી વસ્તુ જ એવી છે. એની દ્રષ્ટિ પૂર્ણને સ્વીકારે એટલું સર્વ દર્શન સર્વ જ્ઞાન આવ્યું ને એટલે પૂર્ણ થઈ ગયું મગજમાં. એક વાંચમાં છે ને ભાઈ, સર્વજ્ઞાની સર્વદર્શી ભગવાન આત્મા સર્વજ્ઞ સર્વજ્ઞાની સર્વદર્શી પૂર્ણ જ્ઞાની પૂર્ણદર્શી વસ્તુ આખી હો એક રૂપ. એને દ્રષ્ટિએ સ્વીકારતા, એવા પૂર્ણને સ્વીકારતા પૂર્ણો ભવનમ પર્યાય પણ નિર્વિકલ્પ થઈ જાય છે. ત્યારે પૂર્ણનો સ્વીકાર થાય છે. એને અહીં સમ્યક દ્રષ્ટિ કહે. સમજાણું? પણ નિજ કર્મ આચ્છાદને, પણ અંદરમાં રાગ ને વિકલ્પની એકતામાં, રાગ ને વિકલ્પની એકતામાં એ સર્વજ્ઞ સર્વદર્શીને જોઈ શકતો.
શું કીધું સમજાણું આમાં? વસ્તુ સર્વજ્ઞ સર્વદર્શી, ઓહો, જેના જ્ઞાનનું સર્વપણું પૂરું જાણવું. પૂરું એની શું કહેવાય? શક્તિ રૂપે, હો, એક શક્તિ રૂપે. એનાથી સર્વજ્ઞ પદ પ્રગટે તો પર્યાય રૂપે. આ તો આખી શક્તિથી એવા એવા અનંતા સર્વજ્ઞ પર્યાયના પદનું પદ. આ સમજાણો? એવું સર્વજ્ઞ સર્વદર્શી નિજ પદ પૂરણ, એ પૂર્ણો ભવનમ, એ પૂરણની પ્રતીત કરનાર, પૂરણની પ્રતીત રૂપે પણવી જાય. અપૂર્ણ પરે પ્રણમતો હોય પર્યાયમાં નિમિત્ત રાગની એકતા બુદ્ધિમાં આમ કરી. સમજાણું કાંઈ? અરે વાત ભાઈ મોંઘી લોકોને લાગે. અરે ભાઈ પણ કિંમત તો મારી મોક્ષ એટલે હા હા હા. અને સાદી અનંત અતિન્દ્રિય આનંદ, સાદી અનંત અતિન્દ્રિય આનંદ, અને એના કારણરૂપ માર્ગ, અને એ માર્ગમાં સ્વીકાર ભગવાન આત્માનો. સમજાણું કાંઈ? અતિન્દ્રિય જેમ સર્વજ્ઞ ને સર્વદર્શી કહ્યો, એમ અતિન્દ્રિય આનંદનો અપાર માપ વિનાનો એ પિંડ પ્રભુ આત્મા. જેના અતિન્દ્રિય આનંદ પૂર્ણ સર્વજ્ઞને પ્રગટે, એવી તો અતિન્દ્રિય આનંદની પર્યાયના સાદી અનંતના થોકના થોક પડ્યા જેના અતિન્દ્રિય શક્તિમાં, આનંદ શક્તિમાં. એવો પૂર્ણ ભગવાન આત્મા પૂર્ણમ ઇદમ, પૂર્ણ પૂર્ણ પૂર્ણ. વેદાંતે કે વાતો પૂર્ણ એકદમ, આ નહીં. સમજાણું કાંઈ? ક્યાં એવું કરશે? પૂર્ણો ભવનો કે છો, પૂર્ણ વિદમ. હા, બધા શબ્દોનો મેળ ખાઈને એને જાણે કે આ વસ્તુ જ બીજી. આ તો એક સમયમાં એક દ્રવ્ય પૂર્ણ વિદમ. બીજા અનંત આત્મા રહી ગયા, અનંતા પરમાણુ તો એક સમયની પૈયાના જ્ઞેયમાં રહી ગયા. સમજાણું કાંઈ? હા હા હા. મુરલી વાગે તો સર ડોલે સામે. મારો ઝેર ચડી લાવો, ઝેર વાળો પણ, અને એને રસ. હે એમ સર્વજ્ઞ ભગવાનની દિવ ધનીની મોરલી વાગી. હે આત્મા પૂર્ણાનંદ નો નાદ પ્રભુ તું છો ને ક્યાં રોદણા રો છો તું? ક્યાં જઈને ઝાવા બાવા નાખ્યા તે? એક સમયની પર્યાયને પૂરો માન્યો મૂંડ છો. આ શું છે? એને ઠેકાને હજી તો રાગ ને પુન ને પાપ વાળો ને એનાથી મજા. અરે મહાદ્રષ્ટિ પાપ. સમજાણું કાંઈ? હાડ નાખી ગયા. પુણને જરી એવું તો હાડ નાખી ગયું. આકાશ પાતાળ એક એટલે ખબર કહું કે નહીં કાલ પુણ્ય જરી વિસાગી તો આકાશ પાતાળ એક કરે. હવે અરે ભગવાન તને મીઠાશ છે બાપુ. એ એનો જરીક રુચિ છોડવાનો ભાવ એને ખ્યાલમાં આવે, એમાંથી આ ભાષા આવી ગઈ છે. ગમે અહીં તો એ વાત નથી. અહીં તો એક સમયના જ્ઞાનની દશાના એ જ્ઞેયો પુનપાપના વિકલ્પોનો એનું ફળ આ જ્ઞાનની પર્યાયમાં જણાય એટલાને પોતાને માને તેને મુંડ કહે છે. હેમંતભાઈ હાડ નાખે, હાડ નાખે બાપા. એ તારા કાળ છે ને ભાઈ, એ રોદના જોયા છે ને અનંત કાળ કિનારે. રાણા મેળ્યા ત્યારે રોયો છે મારો. સમજાય છે? એમ નહીં, એમ નહીં, એમ. હરે ભગવાન સાંભળ પ્રભુ. અરે નિર્બુદ્ધના ભાવમાંથી નીકળવાના પ્રાણા આવ્યા. અનંત અનંત નિગોદની ગતિ બાય તારા નિગોદના દુઃખો તે વેદ્યા ભગવાન જાણે.
પણ આ જરીક બે આમ આવી ગયું બહારમાં જરીક આમ હો હા કાંઈ નથી ધૂળ ધાણી છે સમજાણું કાંઈ અહીં તો કે છે કે સાતા સાતાના ફળો ને એનો વિકલ્પ જેવું છે પુનાદિનો એના પણ જ્ઞેયાકાર પણ જ્ઞાન પરિણમ્યું એવું જે પર્યાય એને માને છે પરદ્રવ્યને જ માને છે સ્વદ્રવ્ય આખું રહી ગયું ભગવાન તારી દ્રષ્ટિમાં કે છે ધર્મીને આખો દ્રવ્ય આત્મા દ્રષ્ટિમાં જ્ઞાનમાં ભાષે છે સમજાણું કાંઈ જ્ઞાન આમ જોવે છે આમ જોવે ત્યાં તો અંદર આખો મોટો માપ વિનાની ચીજ ને એટલે ભાષે ત્યાં એનો અંત ન ભાષે છે વિકલ્પ ત્યાં તૂટી જાય ને સમજાણું કાંઈ એવો પૂર્ણો ભવનમ વસ્તુ પૂર્ણ છે પ્રતીત પણ પૂર્ણ યથાર્થ શ્રદ્ધા થઈ ગઈ એમ કે છે સમ્યક દર્શન થઈ ગયું પૂરું શું છોકરું થાય કે એની કઈ વાત નથી જેનો વિષય એક અભેદ જ રહી ગયો સમજાય છે કાંઈ पूर्ण भवन जीवती ज्ञान मात्र जीव वस्तु ऐसा साध सकता है जीवा रहे છે એટલે અસ્તિત્વપણે જીવું છે તેવું શ્રદ્ધામાં રાખે છે જેવું પૂર્ણાનંદ પ્રભુ આત્મા એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા જેવું છે તેવું તેને રાખે છે અજ્ઞાની જેમ છે તેમ પર્યાયને માનનાર જેવું વસ્તુ છે તેમ રાખતો નથી એટલે વસ્તુને મારી નાખે જીવન મરણના સોદા સમજાણું કાંઈ ભૂન ભાષા કેવી કરી જોયું જીવતી ઓલામાં વંચિત થયું હતું મારી નાખ્યો ઠગ્યો ભાઈ તે ઠગ્યો બાપુ ભગવાનને વિસરીને એક સમયની પર્યાય જ્ઞાતારને સ્વીકારી ઠગાયો બાપુ કે છે ज्ञान मात्र जीव वस्तु ऐसा साध सकता है अनुभव कर सकता है जीवती એટલે એને આ આખી ચીજ અભેદ એક રૂપ છે એની શ્રદ્ધા કરીને એટલે એને જીવું છે એવું શ્રદ્ધામાં જીવતું રાખ્યું એ જીવતો થયો સમજાણું કાંઈ એ જીવતો થયો જીવડી જીવતો એ નાનભાઈ આ કઈ જાતની વાત છે જૈન પરમેશ્વરના ઘરની છે તો તમે મોટા જૂના માણસો અપાશ્રમ હાલતો થવું નતું ભાઈ અમે ગયા તારીખ પેલા અપાશ્રમ વ્યાખ્યાન સાંભળી પછી આવીશ કઈ એ પેલા ત્યાં બેઠા હતા પછી આવ્યા ખબર છે કેમ પેલા ગયા હતા સાંભળતા હતા ક્યાં નંબર ખબર છે બધી ખબર છે બધી બધા લેખાતું લખાણ હોય ને કે બાપા પછી આવશે વ્યાખ્યાન પૂરું થઈશું પછી દોની સાલ થઈ દો તમે હતા દો ભોરાબેન મકાન મૂક્યા ત્યાંથી નાલભાઈ સાંભળે છે પછી આવશે વ્યાખ્યાન આવશે જતા અહીં કે છે ભગવાન પણ ઘર ક્યું તારું હા એ નિધાન ભગવાન આત્માને તે શ્રદ્ધામાં લીધો ત્યારે તું જીવતો થયો
બીજાને જીવતો કરવો કે મારવો એ તારા અધિકારમાં નથી. બીજા જીવને મારવું કે જીવાડવું, અરે ભગવાન જગત કર્યા. બીજાને મારી શકીએ, બીજાને જીવાડી શકીએ, એનો અહંકાર ન કરવા. રે પ્રભુ, પરદ્રવ્યની પર્યાય કરી શક બાપુ, આથી શું થયું તમે? હા હા, સમજાણું કાંઈ? અહીં તો તારી પર્યાયના અસ્તિત્વને એટલાને માને તો એ મૂંડ કે છે, તો પરના કરવા ફરવાની વાતો. હા હા હા, किसके द्वारा? अभी अनुभव के किसके द्वारा? स्वद्रव्य अस्तित्व तया है ने, स्वद्रव्य अस्तित्व तया. ये बात उपाड़ी थी પહેલું, સ્વદ્રવ્ય કોને કહેવું કે સ્વદ્રવ્ય નિર્વિકલ્પ માત્ર વસ્તુ, એમ પહેલું કહ્યું હતું ને, એનો એ શબ્દ અહીં ઉપાડે છે, મૂકે છે. સ્વદ્રવ્ય નિર્વિકલ્પ જ્ઞાન શક્તિ માત્ર વસ્તુ, બોલે ના, નિર્વિકલ્પ વસ્તુ માત્ર કીધી હતી, અહીં જ્ઞાન શબ્દ નાખીને. બરાબર. સ્વદ્રવ્ય કોને કહીએ કે નિર્વિકલ્પ જ્ઞાન શક્તિ માત્ર પર્યાય એમને શક્તિ સત્વ માત્ર એકલું જ્ઞાન સ્વરૂપ, એકલું જ્ઞાનથી વાત નથી પણ અનંત ગુણ સ્વરૂપ એક. હે જ્ઞાન શક્તિ માત્ર વસ્તુ, उसके अस्तित्व ત્યાં અસ્તિત્વ પણ કે દ્વારા, એના અસ્તિત્વ દ્વારા જીવને જીવાડી રાખ્યો. સમજાણું કાંઈ? ભગવાન એક સમય માત્રમાં આખું તત્વ, જ્ઞાન શક્તિ માત્ર એકનો વસ્તુ એમ પ્રતીતમાં લેતો જીવને જીવતો રાખ્યો. આ ભાષા એ કઈ જાતની ભાઈ? ક્યાં કરકે? હવે કે છોડ, ક્યાં કરકે મારે નિપુણમ નિરૂપ્ય. જ્ઞાન માત્ર જે વસ્તુનો નિપુણની વ્યાખ્યા એટલી છે કે અપને અસ્તિત્વ છે. નિપુણપણું એટલે પોતાનું હોવાપણું, તે નિપુણપણું. સમજાણું કાંઈ? જે પૂર્ણ અભેદ એકાકાર વસ્તુ છે તે નિપુણ છે, તે જ અસ્તિત્વ છે. એ અસ્તિત્વને નિપુણ કહ્યું ને નિપુણ તેને અહીં અસ્તિત્વ કહ્યું છે. બસ. સમજાણું કાંઈ? પુસ્તક રાખ્યું છે કે નહીં રસીભાઈ? છે પુસ્તક જોડે રાખ્યું. હું તો કરાવેલા પંપના સાંભળ્યા, હું ફેરવ્યા કરો. કે છે નિપુણમ નિરૂપ્ય. નિપુણ એટલે પોતાનું અસ્તિત્વ. કેવું? જ્ઞાન માત્ર જે વસ્તુ, એ તો એનો પછી વિશેષણથી સમજાય. સમજાણું? ભગવાન જ્ઞાન શક્તિ સત્વ માત્ર વસ્તુ અપના અસ્તિત્વ से किया है નિરૂપ્ય, એટલે અનુભવ. નિપુણનું નિરૂપ્ય, પોતાનું પૂર્ણ અસ્તિત્વનો અનુભવ. સમજાણું કાંઈ? ક્યાં કરકે એમ કીધું ને, શું કરીને જીવતો રાખ્યો જીવને, શું કરીને જીવતો રાખ્યો જીવને સમ્યક દ્રષ્ટિએ. પોતાનું હોવાપણું પરિપૂર્ણ વસ્તુ છે, એનો અનુભવ કરીને જીવતો રાખ્યો જીવને સમ્યક દ્રષ્ટિને. સમજાણું કાંઈ? किसके द्वारा? अस्तित्व के द्वारा. तो क्या करके आ द्वारा? किसके द्वारा? विशुद्ध बोध महसा, निर्मल जो भेद ज्ञान, उसके प्रताप के द्वारा. जो बड़ी कोई विकल्प द्वारा, राग द्वारा, निमित्त द्वारा, संगण द्वारा, मनुष्य द्वारा, देह द्वारा कांई है? विशुद्ध बोध महसा, निर्मल जो भेद ज्ञान. આમ પર્યાયથી આખી ચીજ ભિન્ન છે. સમજાણું કાંઈ?
निर्मल जो भेद ज्ञान उसके प्रताप के, ये पर्याय की बात लेती है। विशुद्ध बोध महसा द्वारा भगवान आत्मा पूर्णानंद प्रभु भेद ज्ञान ना निर्मल भेद ज्ञान ની મહિમા પ્રતાપ દ્વારા, એનો આ પ્રતાપ દ્વારા જીવને જીવતો રાખ્યો. સમજાણું આમાં? વિશુદ્ધ બોધ મહતા, હા, ભગવાન નિર્મળ જ્ઞાન જેણે પર્યાયના અંશથી હટી આખા પૂર્ણા તરફ વળ્યો, એવું જે ભેદ જ્ઞાન દ્વારા પ્રતાપ એનો છે, ભેદ જ્ઞાનના પ્રતાપ દ્વારા જીવને અનુભવ્યો અને જીવને જીવતો કર્યો. બરાબર સમજાણું? કાંઈ કોઈ વિકલ્પ હતો ને કશાયની મનતા હતી ને માટે આ થયું. મહાન પદાર્થને પડખે ચડતા વિકલ્પ કામ શું કરે ત્યાં કે છે? સમજાણું? કાંઈ પ્રભુ મહાન આનંદનો કંદ વસ્તુ ભેદ, એને સમ્યક જ્ઞાન ભેદ જ્ઞાન એ પર્યાયનો અંશ છે એટલો નહીં. એમ ભેદ જ્ઞાન રાગથી તો ભેદ જુદો પડ્યો છું, જ્ઞાન પર્યાય, પણ એક પર્યાયથી આટલો નહીં એવું આ ભેદ જ્ઞાન કરતા અભેદ એકાકાર જે અનુભવમાં લીધો એ ભેદ જ્ઞાનના પ્રતાપ દ્વારા. સમજાણું? કાંઈ એ કૌશા ભલે પૂજામાં લખ્યા, એ બધું 14 વાર બંધાઈ ગયા. આ જુદી જાતના કૌશા હતા, અમૃત ભરેલા કૌશા, અમૃતચંદ્રાચાના છે ને, ટીકા પણ કરી છે ને. પાંડે રાજમલ જૈન ધર્મી, પાંડે રાજમલ જૈન ધર્મી, સમય સાર નાટકના મરમી. એમ એમ બનારસીદાસે એને પણ અરે ભગવાન, અરે બનારસીદાસ કે છે, કહ્યું નતું મને એક ફેરી ભગવાન મુનિ કે છે, પ્રભુ તારા દીક્ષાના કાળે જે અનંત આનંદ હતો ને એવો જ અનંત આનંદ ચારિત્રવંત ને છો, એમાં કઈ ફેર નહીં હો. આવ્યું છે ને પરમાત્મા પ્રકાશ. ભગવાન આપણને તો ઇન્દ્રો સેવક હતા ને, આમ પરમ ઉદારી શરીર લઈને આવ્યા છો ને. 96,000 ચક્રવર્તી તીર્થંકર હોય ને 96,000 પદ્મની સ્ત્રી હતી ને, 6 ખંડના રાજ હતા ને, તે આપે છોડ્યાનો ચારિત્ર વખતનો આનંદ કોઈ બીજો હોય છે, અને અમે ત્યાગ ચારિત્રમાં આવ્યા કોઈ બીજો જાત ઓછી છે એમ છે? ના પ્રભુ ના હો. એમ સમ્યક દ્રષ્ટિ કે ભગવાન નિસંદેહમાં જેવા તમે એવા અમે છીએ હો, એ રાખીને કે હા જવો તો ખરા. એ ચારિત્ર કરવું ને, ચારિત્ર ગરીબ માણસ હતા બહાર ના, કઈ અમારી ચીજ ક્યાં હતી? અને તમે મોટા ઇન્દ્રના ઇન્દ્ર તમારા સેવક હતા, એ ચીજ ક્યાં તમારી હતી? તમે જે આત્માની દ્રષ્ટિ કરીને જે ઠર્યા ચારિત્ર વખતે, એ આનંદની જાતને એવડી જ અમારી પાસે છે હો. હા, જાગું છોડ્યું મોટા વૈભવ માટે આનંદ તમને વધારે ને અમારે ઓછો ના. ના કઠિયારો હોય, કાલના લાકડા વેચવા નીકળ્યો હોય, આજનો થઈને ફટ મુનિ થાય. પ્રભુ પણ અમે મુનિ છીએ હો. અમારા સ્વરૂપનું ચારિત્ર દશા ને 3 કસાયના નાશની જે દશા છે એ દશા તમારી છે. આટલા બધા છોડ્યા, આટલા થોડા છોડ્યા, એ માપે ચારિત્રનું માપ નથી.
એમ સમ્યક દ્રષ્ટિ કે છે. ત્રિઅંશનું સમ્યક દર્શન એવું સિદ્ધનું સમકી છે. બેમાં કઈ ફેર સમજાણું કઈ. તેથી કહ્યું છે ને, સિદ્ધ શ્રદ્ધાના બળે સંસારને ઈચ્છતા નથી. જો ને જો ને ત્યાં નાખ્યું થોડું મળે. રાગને કેમ ઈચ્છતા નથી? સિદ્ધ કર્મ નથી માટે એમ નથી કહ્યું હે એમ સમજી. થોડું મોક્ષમાં પ્રકાશ માટે સિદ્ધ સંસારને કેમ ઈચ્છતા નથી? આશ્રમને કેમ? શ્રદ્ધાનો બળ છે. નિશંક સમ્યક દર્શન આખા અભેદનું પરિણમન થયું છે ને, એના ન્યા સમ્યક નું બળ હોય. નિર્મો પર્યાય થઈ એનું બળ લે ને. સમ્યક દર્શનમાં અભેદની દ્રષ્ટિનું જે પરિણમન છે ને, એ શ્રદ્ધાના બળે અને રાગની ઈચ્છા નથી કે જેમ કે સમજાણું કાંઈ. એમ નીચે પણ સમ્યક દ્રષ્ટિને ઈચ્છાની ભાવના જ નથી. થઈ જાય ભલે, ભાવના નથી. સમજાણું કાંઈ. આય કે છે વિશુદ્ધ બોધમય ભગવાન પૂર્ણાનંદનો નાથ આત્મા એને એમે વિશુદ્ધ બોધ મહિમા પ્રતાપ દ્વારા એમે પરથી જુદો પાડ્યો છે. અને એ રીતે આત્માને અનુભવ્યો છે. એની મહિમા છે કે છે. સમજાણું કાંઈ. प्रताप कहता है सद्य समुन्मजता उसी काल में જેવો છે એવો પર્યાયમાં ઉછળી આવ્યો છે કે ઉછળ્યો છે. સમજાણું કાંઈ. સમ ઉન્મજતા શું કીધું? ભગવાન આત્મા શ્રદ્ધા ને ભેદ જ્ઞાન દ્વારા જે આત્માની પ્રતીકને અનુભવ થયો કે છે એ કાળમાં જેવું દ્રવ્ય છે એવી જ પર્યાયમાં ઉછળી આવી છે. પર્યાય સમુન્મત છે ને, પ્રગટ હોય એમ કે તો પ્રગટ શું દ્રવ્ય તો છે પણ પર્યાયમાં પ્રગટ થયો. ભગવાન પ્રગટ થયો. આવો આત્મા છે. સમજાણું કાંઈ. પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. કેવળ જ્ઞાનની જોત જ આતો આત્મા. શ્રદ્ધા એ કેવળ જ્ઞાન પ્રગટ્યું આવે છે ને શ્રીબંધમાં. એ બધું આ કે છે આવે છે ને. સમજાણું કાંઈ. કે છે કે દરિયો ઉછળ્યો ભેદ જ્ઞાન દ્વારા. એ સમુદ્ર ઉછળ્યો. આમ જે ડૂબી ગયો હતો ઓલામાં વંચિત કરી ડૂબી ગયો હતો ને મિથ્યા શ્રદ્ધામાં, રાગની એકતામાં ને મિથ્યા શ્રદ્ધામાં ને એક અંશની પ્રતીતમાં ભગવાન આખો ડૂબી ગયો હતો. દ્રષ્ટિમાં ડૂબ્યો હતો ને. વસ્તુ તો છે હે પણ જ્યાં પર્યાય ભેદ જ્ઞાને આ દ્રષ્ટિ આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લીધો સમુદ્રમંતી આખો હતો એવો પર્યાયમાં પ્રગટ દેખાણો. એ અપેક્ષા વિનાયક ભાવ નથી આવતો. અગિયારની કથા વિનાયક ભાવ શું આવે? વિનાયક ભાવ આવિર્ભાવ પામે. વિનાયક ભાવ આવિર્ભાવ પામે એવું છે. અગિયારની કથા વિનાયક ભાવ આવિર્ભાવ પામતો છે. એ તો છે પર્યાયમાં છે એવો જણાનો આવિર્ભાવ પામ્યો. એ સમજાણું નહીં છે કે નહીં? 11મી કથામાં છે. બધી શૈલી જ અલૌકિક રચના છે. આ બધી 11 છે ને 11 એ જ્ઞાનમાં પ્રકાશમાન છે. પોતાના બધું નાખેલા શોધન પોતાના પુરુષાકાર આવિર્ભાવ કરવામાં આવેલો છે ને. પુરુષાકાર દ્વારા આવિર્ભાવ કરવામાં આવેલો શું? સહજ એ જ્ઞાયક સ્વભાવ પણ જ્ઞાયક ભાવ પણ આવિર્ભાવ પામ્યો. જ્ઞાયક ભાવ પણ આવિર્ભાવ પામતો છે. એનો અર્થ કે જે જ્ઞાયક ભાવ હતો એ પ્રતીતમાં આવ્યો એટલે આ જ્ઞાયક ભાવ જ આવિર્માં આવ્યો. અલ્પજ્ઞ પણ આવિર્માં હતું પ્રતીતમાં. આ જ્ઞાયક ભાવ આવિર્ભાવમાં આવ્યો. નહીં તો એમ થોડી જ્ઞાયક ભાવ આવિર્ભાવ આવતો થોડી એમ કેટલા એવો પાઠ છો. પોતાના પુરુષાકાર દ્વારા આવિર્ભાવ કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક સ્વભાવપણાને લીધે જેમાં એક જ્ઞાનમાં પ્રકાશમાં એવો અનુભવે એ શૈલી છે બધી. અમરચંદ્રાચાર્ય છે ને એની ટીકાણ કરનાર. આ એક કળશ એમ ના છે.
समझाणु काई सद्य सद्य उसी का हम समुद्र बनता प्रकट होता है एम बे बात है ने सद्य एम है ने सद એટલે તત્કાળ સમુદ્ર તત્કાળ પ્રગટ થયો છે સમજાણું કાંઈ હા હા ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ જ્યાં સમ્યક દર્શન દ્વારા પ્રતીતમાં લીધો વેદ જ્ઞાન દ્વારા અનુભવમાં લીધો કહે છે કે સજ્જ સમુદ્રથી તત્કાળ તે કાળ તે પ્રજ્ઞો તે કાળે પ્રજ્ઞો સમજાણું કાંઈ લ્યો એ શ્લોક પૂરો થયો હોય એ સ્વદ્રવ્યના અસ્તિત્વનો શ્લોક પૂરો કર્યો સમજાણું હવે પરદ્રવ્યનું નાસ્તિત્વ એ છઠ્ઠો શ્લોક છે આત્મામાં પર વસ્તુનું નાસ્તિપણું છે પર વસ્તુનું અસ્તિત્વનું આત્મામાં નથી એનો આ છઠ્ઠો શ્લોક એનો કરે છે સર્વદ્રવ્યમયમ પ્રપદ્ય પુરુષમ દુર્વાસના વાસિતો સ્વદ્રવ્ય ભ્રમત્ પશુ શિલ્પદ્રવ્યેષુ વિશ્રામ્યતિ ષાડ્વાદી તુ સમસ્ત વસ્તુષુ પરદ્રવ્યાત્મના નાસ્તિતામ જાનન નિર્મળ શુદ્ધ બૌદ્ધ મહિમા સ્વદ્રવ્ય એવ આશ્રયિત કેવું છે એવો ભાવાર્થ છે કે हजी निश्चित आ गए कोई मिथ्या दृष्टि जीव ऐसा है वस्तु को द्रव्य रूप मानता है देखो હવે વસ્તુ છે માને પર્યાય રૂપ નહીં માનતા એક સમયમાં પર્યાયમાં લોકાલોક જણા એવા પદ સદ્રવ્યને આદિ પર્યાય માનતો એ પરદ્રવ્યથી હું બધું માને છે એમ કે છે સમજાણું કાંઈ વસ્તુને દ્રવ્ય રૂપ માને પદાર્થ પદાર્થ પર્યાય રૂપ નહીં માનતા એટલે કે પર્યાયમાં જે પર જાણે છે એ પર છે એમ એ માનતો નથી પર છે તે હું છું પર છે તે હું છું પરને સ્વદ્રવ્ય તરીકે સ્વીકારે इसलिए समस्त वस्तु ज्ञान में गर्भित मानता है आखूं लोक थी हूँ छू माने છે ને વેદાંત આદિ ટીકામાં એમ સમજાણું કાંઈ અદ્વૈત બધું અદ્વૈત એક જ છે આખી લોકાલોક બધું અદ્વૈત શું આવે છે હમ બ્રહ્માસ્મિ બધું આ બધું જ્ઞાન જણાય છે જ્ઞાન જણાય છે જ્ઞાન જણાય સમજાય છે નામ રૂપને શું કઈ કે દ્રઢ આવે છે અસ્થિ ભાતી ને પ્રિય છે ભાષે ને પ્રિય આપણે કઈ કે દર્શન જ્ઞાન ને ચારિત્ર એવી તેની અસ્થિ ભાતી પ્રિય પ્રિય એટલે આનંદ ને બધું નામ રૂપ નાસ્તિ વસ્તુ બધી એક આ અસ્થિ ભાતી પ્રિય બધું એક જ છે એને માને પણ સ્વદ્રવ્ય છે મારું એને માને છે સ્વદ્રવ્ય તરીકે એ પરદ્રવ્ય મારામાં નથી એમ માનતો નથી સમજાય છે इसलिए समस्त नई वस्तु ज्ञान में गर्भित माने थे ऐसा कहते हैं अब एनो विशेष स्पष्ट कर